મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ગાંગટા ખાતે આવેલ સ્વામી વિવેકાનંદ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સિલન્સ ખાતે જિલ્લા કક્ષાની ખોખો રમત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાની 36 ટીમોના 432 ભાઈઓ અને બહેનોએ આ ખોખો રમતમાં ભાગ લીધો હતો. તો જિલ્લાના વિવિધ શાળાઓના વ્યાયામ શિક્ષકો પણ આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા. તો શાળા દ્વારા જિલ્લા કક્ષાની ખોખોની રમત માટે ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. આજરોજ SGFI અંતર્ગત મહીસાગર જિલ્લાની શાળાકીય રમતોમાં ખોખોની સ્પર્ધા સ્વામી વિવેકાનંદ ટ્રાઇબલ સ્કૂલ ગોગટા ખાતે યોજાઈ ગઈ હતી. એમાં મહીસાગર જિલ્લામાંથી 36 જેવી ટીમોએ ભાગ લીધી હતી અને કુલ રમતવીરની સંખ્યા 432 જેવી હતી. એકંદરે આ રમતો એક સારા વાતાવરણમાં યોજાઈ ગઈ. વિદ્યાર્થીઓ માટે, રમતવીરો માટે ચા, નાસ્તા અને ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. સારી રીતે આ રમતોનું સમાપન કરવામાં આવ્યું છે અને અમે આશા રાખીએ છીએ કે મહીસાગર જિલ્લા અંતર્ગત જે પણ ખેલાડીઓ વિજેતા થયા છે એ ગુજરાત રાજ્યમાં પણ વિજેતા થાય અને મહીસાગર જિલ્લાનું નામ રોશન કરે એ જ પ્રાર્થના છે. સંદીપ દેવાશરી સાથે CN24 ન્યૂઝ, મહીસાગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.